નમસ્કાર મિત્રો, હું છું મીતા. જો તમે બહાર કોઈ હોટલ કે લારી પર બટાકા પૌવા ખાધા હશે તો તમે નોટિસ કર્યું જ હશે કે એ લોકોના પૌવા આપણા ઘર કરતાં થોડા અલગ હોય છે. આપણે ઘરે પૌવા બનાવીએ તો એ ડાયરેક્ટ વઘારીને બનાવતા હોઈએ છીએ, પણ બહારના પૌવા એ લોકો સ્ટીમ કૂક કરીને પછી બનાવતા હોય છે, એટલે એ પૌવા થોડા વધારે સોફ્ટ પણ હોય છે. તો આજે આપણે અહીં બહાર મળે છે તેવા જ એકદમ સોફ્ટ પૌવા ઘરે બનાવીશું. તો એક કાણાવાળા છાલિયામાં હું અહીં બટાકા પૌવાના જે પૌવા આવે છે નોર્મલ એ 3 કપ જેટલા લઈ લઉં છું. કુલ 250 ગ્રામ જેટલા પૌવા છે. હવે આ પૌવાને આપણે નળ નીચે છૂટા પાણીથી બરોબર ધોઈને સાફ કરી લઈશું. પૌવાને આપણે પાણીથી બરોબર સાફ કરી લઈશું એટલે એમાં જે કચરો કે કાળાશ હશે એ પણ નીકળી જશે, પૌવા એકદમ વ્હાઈટ થઈ જશે. અહીં પૌવાને આપણે આ રીતે છૂટા પાણીએ ધોઈ લઈશું તો એનાથી શું થશે કે પૌવાનું એક એક દાણો સરસ રીતે પલળી જશે અને પછી સરસ રીતે ફૂલીને પૌવા એકદમ સોફ્ટ પણ બનશે. પાણીથી સાફ કરી લીધા પછી હવે આ પૌવાને એનું દાણું એકદમ સોફ્ટ ના થઈ જાય અને એકદમ છૂટા ના થઈ જાય ત્યાં સુધી આપણે 8થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અહીં પૌવાને મેં 10 મિનિટ માટે પલળવા દીધા હતા ને આપણે જોઈ રહ્યા છીએ કે એનું દાણું એકદમ સોફ્ટ થઈ ગયો છે ને એમાંથી બધું જ પાણી પણ એબ્સોર્બ થઈ ગયું છે. બટાકા પૌવા માટે બને ત્યાં સુધી નવા જ પૌવાનો ઉપયોગ કરવાનો. ઘણીવાર માર્કેટમાંથી આપણને જૂના પૌવા મળી જતા હોય છે. બહુ જૂના પૌવા હોય તો એ જલ્દી પલળતા અને સોફ્ટ નથી બનતા હોતા, એના કારણે પણ પૌવા થોડા કડક બનતા હોય છે. હવે અહીંયા પૌવાને આપણે પહેલાં વરાળથી બાફવાના છે તો એ પહેલાં આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, સાથે અડધી ચમચી જેટલી હળદર અને હું આમાં થોડી ખાંડ પણ મિક્સ કરી દઉં છું. જો તમે ખાંડ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આમ તો પૌવામાં ખાંડ અને લીંબુનો જો ચડિયાતો સ્વાદ હોય તો એનાથી એ પૌવા ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આ મસાલાને આપણે પૌવામાં પહેલાં બરોબર મિક્સ કરી દઈશું. તો અહીં પૌવાને આપણે બરોબર પલાળી દઈએ પછી એમાં આ રીતે મસાલા મિક્સ કરી દેવાના છે અને હવે આ પૌવાને આપણે પહેલાં સ્ટીમ કૂક કરીશું ને પછી વઘારીશું. તો અહીં પૌવાને સ્ટીમ કૂક કરવા માટે આ રીતે તમારી પાસે કાણાવાળું છાલિયું કે પછી ચાળણી હોય તો એની નીચે તપેલી કે તાસણું મૂકીને એમાં પાણી મૂકીને આની પર ઢાંકણું ઢાંકીને પણ તમે સ્ટીમ કૂક કરી શકો છો. પણ આ પૌવા થોડા વધારે છે તો વધારે પૌવા હોય તો આ રીતે તમે સ્ટીમરનો ઉપયોગ કરીને પણ પૌવાને સ્ટીમ કૂક કરી શકો છો. અહીં આપણે સ્ટીમરની જે કાણાવાળી ડીશ આવે છે તેનો ઉપયોગ કરીશું. અહીં પૌવાને આપણે સ્ટીમ કૂક કરીએ એ પહેલાં જ એમાં આપણે મીઠું, હળદર અને ખાંડ એ ત્રણેય વસ્તુ બરોબર મિક્સ કરી દેવાની છે અને લીંબુ છે એ આપણે છેલ્લે વઘારી લીધા પછી મિક્સ કરવાનું છે. હવે આને આપણે ઉપરથી ઢાંકી દઈએ અને અહીં 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આને આપણે સ્ટીમ કૂક કરી લઈશું. હવે 10 મિનિટ પછી અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા પૌવા સરસ સ્ટીમ કૂક થઈ ગયા છે. તો ગેસને આપણે બંધ કરીને આ પૌવાને આપણે બહાર લઈ લઈશું. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પૌવા વરાળથી એકદમ બફાઈને સરસ ગરમ થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે અને બાફ્યા પછી પણ પૌવા એકબીજા સાથે ચોંટ્યા નથી, એકદમ દાણે દાણો છૂટો જ રહ્યો છે. તો આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને વઘારી લેવાના છે. આ રીતે સ્ટીમ કૂક કરી લીધા પછી તમે પૌવા વઘારશો તો વધારે તેલની પણ જરૂર નહીં પડે. અહીં મેં ફક્ત 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ બરોબર ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને હું અહીં અડધી ચમચી જેટલું જીરું પણ મિક્સ કરી દઉં છું. આ બંને બરોબર ફૂટે એટલે લીલા મરચાં એડ કરી દઈએ. થોડો મીઠો લીમડો એડ કરીશું. હું અહીં સાદા પૌવા જ બનાવી લઉં છું, પણ આ વઘારમાં તમારે જો થોડી ડુંગળી સાંતળીને મિક્સ કરવી હોય કે પછી બટાકા સાંતળવા હોય તો એ સાંતળીને પછી પણ તમે પૌવા મિક્સ કરી શકો છો. તો આ રીતે થોડો જુગાડ કરીને તમે હોટલ કે લારી પર મળે છે એવા જ એકદમ સોફ્ટ સ્ટીમ કૂક પૌવા ઘરે પણ બનાવી શકો છો. પૌવા હજી એકદમ ગરમ ગરમ જ છે. આપણે તેને વઘારમાં સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે લીંબુ મિક્સ કરી દઈશું. સ્ટીમ કૂક કરવાથી પૌવા એકદમ સોફ્ટ થઈ જાય છે અને અંદર સરસ વરાળ ભરાય છે એટલે પૌવા લાંબા સમય સુધી ગરમ રહે છે અને આમાં બધા મસાલા પણ બરોબર સરસ રીતે મિક્સ થઈ જાય છે એટલે પૌવા એકદમ ટેસ્ટી પણ બને છે. તો આ રીતે પૌવા બનાવવાનો સૌથી મોટો ફાયદો એ કે ખૂબ જ ઓછા 1 ચમચી જેટલા તેલમાં જ આ ગરમા ગરમ પૌષ્ટિક નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. સ્ટીમ કૂક કરવાથી પૌવા એકદમ સોફ્ટ બની જશે, બિલકુલ લુગદી જેવા નહીં બને. તમે જોઈ રહ્યા છો કે અહીં એક એક દાણો હજી છૂટો જ રહ્યો છે. તો અહીં આપણા પૌવા હવે તૈયાર થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈએ. ઉપર બારીક સમારેલી થોડી કોથમીર અને દાડમના દાણા મિક્સ કરીને પૌવાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે પછી જ્યારે પૌવા બનાવો ત્યારે એકવાર આ રીતે પણ બનાવીને ટ્રાય કરી જોજો.
અને જો ખરેખર તમારા પૌવા ખૂબ જ સરસ બને તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.